આજે સુરત મહાનગરપાલિકાના જે આપણા વરાછા ઝોન એના કર્મચારીઓ અને બધાએ જે દાદાગીરી બતાવી છે, આજે તમને બધાને લાઈવ દ્વારા કહેવા માંગુ છું કે મારા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 16 ની અંદર પૂણા ગામની અંદર આ શાળા મંજૂર થઈ ગઈ છે। ઘણા સમયથી શાળા મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પણ કામગીરી એટલા માટે ચાલુ કરવામાં નથી આવતી કેમ કે આ બધા રાહ જોઈ રહ્યા છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવે ત્યારે લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરે ત્યારે આ જે સ્કૂલો છે એનું ખાતમુહૂર્ત થશે। આ લોકોને શિક્ષણની બાળકોના ભવિષ્ય માટે શાળા બને એમાં રસ નથી, કઈ રીતના ખાતમુહૂર્ત કરવું, કઈ રીતના પોતાના રાજકીય લાભો લેવા એમાં રસ છે। સાથે સાથે આ લોકોએ ફરિયાદ કરી કોર્પોરેશનના અધિકારીઓ અને સોસાયટીના પ્રમુખોને, સોસાયટીના આગેવાનોને, અત્યારે પોલીસ ભરી ગઈ છે એટલે પોલીસ સ્ટેશન લઈ ગયા છે। આ કેટલી હદ સુધીની દાદાગીરી છે, આ દાદાગીરી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। આજે અમે કંઈ પણ થશે, બાકી આ જે વિસ્તાર છે, આ પ્લોટ છે, એમાં જે શાળાનું ખાતમુહૂર્ત છે, ખાતમુહૂર્ત અમે કરીને જ રહીશું। અને તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે અને તમામ જે અધિકારીઓ છે એમને પણ કહેવા માંગુ છું કે જ્યારે શિક્ષણનું કામ હોય, જ્યારે બાળકોના ભવિષ્યનું કામ હોય ત્યારે એમાં બિલકુલ રાજનીતિ ના લાવવામાં આવે। અમે કોઈ રાજનીતિ એંગલથી અમે ખાતમુહૂર્ત કરવા નહોતા આવ્યા, ભૂમિપૂજન કરવા નહોતા આવ્યા, પરંતુ આજે અમારા બધા જે આખા પૂણા ગામના વિસ્તારના લોકો છે તમામનું એક સપનું હતું કે ભાઈ વિસ્તારની અંદર એક સારામાં સારી શાળા બને અને અમારા બધાના બાળકો એ શાળાની અંદર ભણી ગણીને આગળ વધે, પરંતુ આ લોકો માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા માટે આવતા હોય એવું દેખાય। તમે જુઓ આખા સુરતની અંદર એટલા બધા દબાણો છે પણ ક્યારેય એમાં કોઈ પાસે ટાઈમ નથી હોતો। પાછળ જો કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે એમાં પણ કોઈ પાસે ટાઈમ નથી હોતો। આ બધું જ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તો એ અધિકારીઓ, આ તમામ અધિકારીઓ જે છે એમને કોઈને દેખાતું નથી, પરંતુ જ્યારે આ શાળાનું ખાતમુહૂર્ત કરવા માટે અમે આવ્યા છીએ તો તરત જ એ બધા લોકોએ એક મિનિટ તરત જ એ લોકો મંડપ ને બધું ભરી ગયા છે। આ બધું અનલીગલી કામમાં લે। એક મિનિટ તમને કોણે કીધું આ બધું મંડપ ને કોણે ભરાવી દીધું? કયા અધિકારી શ્રી નો ઓર્ડર હતો? કયા અધિકારીનો કોણે પણ કીધું તમને? કોણે પણ કયો? અત્યારે મારું લાઈવ ચાલુ છે। કમલેશભાઈ વસાવાએ કીધું, બધા મંડપો ભરવાનું કીધું, અને જે લોકો પ્રમુખ આવ્યા હતા એમના વિરુદ્ધની ફરિયાદ કરીને એને પોલીસ સ્ટેશન મોકલવાનું બી કીધું, બરાબર? તો પાછળ જોવો તો તમે જરાક આ કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે ગેરકાયદેસર બને એનું નથી કીધું કે એમાં હપ્તા પહોંચી ગયા? આ બધામાં હપ્તા પહોંચી ગયા? ઝોનના અધિકારીઓના જેને ફરિયાદ કરી એના હપ્તા પહોંચ્યા? આજુબાજુની બધી ઇન્ડસ્ટ્રીઓ બતાવું, ત્યાં કેમ નથી બોલાતું? આ દેખાય જ છે ને, આપો ને જવાબ, આનો જવાબ આપો। તો હું કામ બંધ નથી થતું? આ શાળાનું કામ છે તો એમાં તમારાથી અવાય જાય છે, આ દેખાય છે સામે, હું બતાવું છું, લ્યો એક્શન, લ્યો અત્યારે એક્શન। આખા પૂણા ગામની અંદર આ કોટેજ બની ગઈ છે એનું લો એક્શન, કેમ નથી લેવાતું એક્શન? તમે જવાબ આપો, કેમ નથી લેવાતું એક્શન? ચાલો અત્યારે લો, અત્યારે લો। कम से कम 8 થી 10,000 રિઝર્વ પ્લોટ મહાનગરપાલિકા જીતુભાઈ પ્લોટ ઉપર કબજો है। મારી વિનંતી છે આપણે આપણું કાર્ય કરીએ એનું કરશે ભાઈ, એમની સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી। તમારા કાર્યપાલકને બધાને કહી દો હવે કોઈ નો આવે, અને છે ને તમારામાં તાકાત હોય ને તો ગેરકાયદેસર બાંધકામમાં તમે જાઓ। આ સ્કૂલની બાજુમાં બધું બાંધકામ ચાલે, ત્યાં તો કોઈથી કઈ નથી બોલાતું, ત્યાં તો બંધાઈ જશે બધું। કેમ ભાગવું પડે છે? આપો ને જવાબ, જવાબ આપો, તરત જ ભાગી જવાનું। આ બધું કોમર્શિયલ ચાલે છે, ત્યાં કોઈથી કઈ બોલાતું નથી। બધાને બોલાવી લો અંદર, ખાતમુહૂર્ત થશે, જોઈએ છે કોણ અટકાવે છે, બોલાવો બધાને અંદર, ભાઈ આવો અંદર, આપણા વિસ્તારનો ને આપણો બધાનો પ્લોટ છે, ભાઈ આવો, આવી જાઓ બધા, આવી જાઓ, આવી જાઓ, આપણો બધાનો પ્લોટ છે, ભાઈ આવો, આપણા બાળકોના ભવિષ્ય માટે શાળા બનાવી, આવી જાઓ, બધા જ આવી જાઓ, આપણો પ્લોટ છે આ। ના ના ભાઈ આવો। હા, એમ દારૂના અડ્ડાનું મુહૂર્ત કરતા હોય તો સમજાય, એ કોઈને આખો દિવસ 24 કલાક ત્યાં કોઈને ધ્યાન નથી દેવું। આંગણવાડીની કેટલી ફરિયાદો કરી કે આંગણવાડીમાં દારૂ વેચાય છે, કેમ ન ફરિયાદ કરી? નથી જવાતું કોઈ, કેમ ફરિયાદ નથી થતી? ખાલી અહીંયા જ થાય, શાળાનું ખાતમુહૂર્ત કરવા આવ્યા એટલે કોના ઈશારે આ બધું થાય છે? શરમ આવવી જોઈએ, શરમ। ચાલો આપણે બધા કરવાનું કરી આ કરો ને કામ। ચાલો વડીલોને બોલાવી લો, એમને હાથે કરાવો। હા ભાઈ આવો, બેન ભાઈ બેન
અમે કાંઈ બીજું નથી કરતા. અમે બીજું કાંઈ નથી કરતા, માત્ર અહીં શ્રીફળ વધેરીને અમે ખાતમુહૂર્ત કરીએ છીએ, બીજું કાંઈ જ નથી કરતા. અમે નથી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નહીં કે જાહેર પ્રોપર્ટીને નુકસાન કરતા. સાહેબ મારી વાત અમે સાંભળો. ખાલી શ્રીફળ વધેરીને ભૂમિપૂજન કરીએ. અમે અમારું કામ કરી લઈએ, તમે તમારું. રિક્વેસ્ટ છે દિનેશભાઈ. ભાઈ એ તો વિચાર કરો કે અમે ક્યાં ખરાબ કામ અમે એવું એટલે આનો મતલબ એવો થયો કે રાજકીય માણસો આવે હા અને તે રાજકારણ કરવાનું છે આમાં રાજકારણ જ કરવાનું છે તમારે પણ તમને વાંધો હોવો જ જોઈએ. દારૂ નડો ચાલુ થાય તમને વાંધો નથી એમ ન કહો તો તમને વાંધો હોવો જોઈએ. સ્કૂલ સામે વાંધો ન હોવો જોઈએ. અમે એમ જો દારૂ નડો ચાલુ કરો તો વાંધો નથી એમ કોઈ ક્યાંય. હવે દાદાને બોલાવો, લઈ લો ચિકન પાવડર. પબ્લિકમાં જે દૂષણ છે એ હટાવો ને, નથી કરવાનું કરાવો છે. ચાલો ભાઈ. સારું કામ કરતો તો સહકાર આપો. સહકાર આપો. બરાબર છે, દારૂ વેચાય છે કોઈ અમે તૈયાર બોલો ભારત માતા કી જય. માતા કી જય. વંદે વંદે ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ જિંદાબાદ. હાલો ભાઈ લઈ લો, હાલો લડેંગે ભાઈ કરો ને ભાઈ. ચાલો આપણું આ પતાવો. કામ કરે. હા બોલો. ભાઈ દાદા વડીલના હાથે કરાઈ નાખો ને. ચાલુ જ છે યાર, એ ગમે એને મોકલે, ખાતમુહૂર્ત થશે જ અહીંયા. બસ એમ. બરાબર ને, આપણે જે કામ માટે આપણે કરો, પોલીસ એની ફરજ નિભાવશે, અધિકારી એની ફરજ નિભાવશે. હા હા ભાઈ, હા બે મિનિટ, ના ભાઈ. અરે ના ભાઈ ના. તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મારવા થોડો જાવ. ઓ ભાઈ, હું જાઉં ભાઈ. નહીં નહીં નહીં. ભારત માતા કી જય. અરે હું કઈ મારવા થોડો છું. ના ભાઈ ના. અરે ના ભાઈ ના. નહીં. અરે હું તમને કહું છું ને, તમે ભાઈને હું કામ કરશો મને, હું તમને કહું છું. દિનેશભાઈ તમે લો ને. તમે લો. આ દાદાજીને જુઓ, આ દાદાજીને જુઓ, અહીંયા બધા આવી જાઓ. બાળકોની સ્કૂલ બની તમારા સાહેબ ને મળવા આવી તેથી ટાઈમ નથી હોતો તમારા સાહેબ પાસે. ના ના ઉઠકો બોલાવી લ્યો. બોલાવી લ્યો. અમને અમારું કામ કરવા દો. અમને અમારું કામ કરવા દો. અમને અમારું કામ કરવા દો. ખોટા અમારી રીતે અમારી રસ્તે. લઈ લો, તમે લઈ લો. આપણે આ મૂકી દો પ્લીઝ. હું તમને મેડમ ના, ના, લેડીઝ ને અટતા નહીં તમે. તમારા હાથ નથી અટવાનું. ના, અટતા નહીં. મારી હાડી મૂકી દો તમે. અરે ખાતમુહૂર્ત કરવા માટે નથી ધ્યાન આપવા જેવું છે. અહીંથી ક્યાં જતા રહ્યા? અમે ક્યાં જતા રહ્યા? વાંધો ઈ. અરે અમે ક્યાં જતા રહ્યા? અહીંયા તમે છીએ. કોઈ કરશો નહીં કરો. નહીં કરો. અમે કોઈ ઘટના કરવા માટે નથી અમને અમે કામ કરીએ છીએ. અમને અમારું કામ કરો. એસએમસી નો પ્લોટ છે, સાંભળો. એક મિનિટ. ભાઈ આપણો પ્લોટ છે, એસએમસી નો પ્લોટ એટલે આપણો પ્લોટ. તમે રહેવા દો ભાઈ. એટલે આમાં કોઈ વસ્તુ નહીં, બીજી વાત નહીં થાય. ભાઈ તમે રહેવા દો. ટ્રસ્ટી છે બેન અહીંના. એ બેન ટ્રસ્ટી છે. બેન આ પ્લોટ અમારો છે. બેન આ પ્લોટ ગુજરાત સરકારનો નથી. ગુજરાત ભાઈ આ આપણો પ્લોટ છે. ના, ના, આવી આની તાનાશાહી નો ચાલે ભાઈ. આ રોડમાં જે દબાણ કરીને બેઠા છે ને એને હટાવો. એના માટે permission નથી આપતા. ઘણી રજૂઆતો કરેલી છે. ઘણી રજૂઆતો કરેલી છે. નથી કરી એવું નથી.
પરમિશન આપો ને એ સમજીને ન્યાય સપોર્ટ નથી આપતા અહીંયા આવી ગયા દબાણ હટાવવાનું દબાણ હટાવવા માટે કેટલા ટાઈમથી પરમિશન માંગે છે દબાણ હટાવવા માટે પરમિશન નથી આપતા અહીંયા આગળ આવી ગયા છો પ્રોટેક્શન નથી આપતા અમે અહીંયા છીએ. અમે ક્યાંય અમને નથી. ઉભા રહેવાના અમે છીએ. અહીંયા જ છીએ. અમે કઈ નહીં સાહેબ ના આવો તો. આપણે બધા બેસી જાઓ બધા બેસી જાઓ બેસી જાઓ બધા બેસી જાઓ બધા બેસી જાઓ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ આ સુરત થઈ ગયું આ સુરત થઈ ગયું થઈ ગયું આ સુરત થઈ ગયું આ સુરત થઈ ગયું ભાઈ ભાજપી નહીં કરો આ હું છે પણ તમે કઈ બોલો વ્યક્તિ છે વિપુલભાઈ એ ભાઈ ભાઈ ધીકમ મૂકી દો ત્યાં પડ્યો તો બરાબર છે અહીંયા મૂકી દો હટાવો ને દારૂ ને ડાય ખુલ્લા ચેનલે વેચાય છે વિપુલભાઈ પ્લીઝ બેસી જાઓ એ લોકો એનું કામ કરે છે. એમનું એમનું આજે આપણા વિસ્તારની ને આપણા જે શાળા મંજૂર કરાવી છે એટલી મહેનત કરીને આપણા ઉપર ફરિયાદો થઈ છે. જ્યારે આપણે બોર્ડની અંદર રજૂઆતો અમે કરતા હોય, અમારા વિપક્ષના કોર્પોરેટરો કરતા હોય, ત્યારે આ લોકોથી સંભળાતું નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો માત્ર વાહવાહી કરવા આવતા હોય, પરંતુ જ્યારે અમે શાળાની શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે બિલકુલ રસ નથી હોતો. અમારા ઉપર ફરિયાદો કરી દેવામાં આવે છે અને આખરે જ્યારે આ શાળાનું કામ મંજૂર થાય છે તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની રાહ જોવાય છે કે પ્રધાનમંત્રી શ્રી આવશે અને એમના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રી શ્રી આવશે, એમના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત થશે. તો બાળકોને એના શિક્ષણનો જે હક છે એ આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની રાહ શું કામ જોવાની? કેમ આ ખાતમુહૂર્ત કરીને તાત્કાલિક કામ ચાલુ કરવામાં નથી આવતું? આજે વોર્ડ નંબર 16 ના લોકો, સોસાયટીના પ્રમુખો, સોસાયટીના આગેવાનો, મહિલાઓ, તમામ લોકો આજે ખાતમુહૂર્તમાં જોડાયા હતા, પરંતુ આ લોકોની એટલી દાદાગીરી છે કે તે સોસાયટીના પ્રમુખોને અને આગેવાનોને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા છે. ખરેખર આવી રીતના પોલીસનો દુરુપયોગ ના કરવો જોઈએ. જ્યાં જરૂર છે ત્યાં કરો. અમે ઘણા લેટરો લખ્યા છે સુરતની અંદર, વરાછામાં ઘણી બધી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા થાય છે, કેમ હજી સોલ્યુશન નથી આવતું? દારૂ ના હટાવો, જેમ ફાવે એમ ચાલે છે તો કેમ નથી આવતું? બોટ ભવાનીમાં ગઈકાલે સરેઆમ છોકરીને ઉપર હત્યા થવાની પ્રયાસ કરવામાં આવ્યો, કપાળ ઉપર ચાકુ વાગી ગયું, તો ત્યાં કેમ નથી પોલીસનો ઉપયોગ નથી કરવામાં આવતો? માત્ર ને માત્ર રાજકીય લોકો કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, વિપક્ષ નેતા, તમામ લોકો કઈ જગ્યા પર જાય છે, શું કરે છે, કઈ રીતના એમને ભરી લેવા, કઈ રીતના ડિટેન કરવા, કઈ રીતના એમના ઉપર ફરિયાદ કરવી, આ જ કામ માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કર્યું છે. અને આજે પણ એની પોતાની જે કહેવાય ને કે છાપ એ બતાવી દીધી, જાત બતાવી દીધી કે ચાલો ખરેખર એ લોકો શું છે. ચાલો લઈ લો શું કામ તમે કીધું ચાલો, અમે છે. કોઈ- એક મિનિટ મને સાંભળી લો. અમે કોઈ ગુનો નથી કર્યો. આ સુરત મહાનગરપાલિકાની જગ્યા છે, બરાબર છે. અમે અમારું શાંતિથી કામ કરીએ, કોઈ અમે બીજું કામ તો કરતા નથી. 2 નંબરનું કોઈ કામ નથી કરતા, તો અમને ભરવાનો શું મતલબ? અમે શા રાજ્ય માટે સરકારની ભરવા પડે છે? બેન એક મિનિટ, અમે રાજ્ય સરકારની જગ્યામાં નથી બેઠા. અમે અમારી મહાનગરપાલિકાના ટ્રસ્ટીઓ છે, વિરોધ પક્ષના નેતા છે. અમે અહીંયા અમે શાંતિપૂર્ણ કાર્ય કરીએ છીએ. અમે કોઈ એવું કાર્ય નથી કરતા, લોકોને ઉકસાવવાનું કામ નથી કરતા, કોઈ મારામારી નથી કરતા, કોઈ ઝઘડા નથી કરતા, કોઈ દારૂનું વેચાણ નથી કરતા, કે કોઈ કોઈ ગેરકૃત્ય અહીંયા નથી કરતા. તો શું કામ અમને લઈ જવાના છે? અમે શાંતિથી બેઠા છીએ. તમને કારણ તો શું વાંધો? બતાવો કારણ બતાવો અમને અહીંયાથી ભરવાનું કારણ, અમને લઈ જવાનું કારણ, કારણ બતાવો. અમારા વિરુદ્ધમાં તમને મોકલા છે કોણે, એ બી તમે કહી શકો છો. કોણે અમને લેવા માટે મોકલા? ભાઈ અમે તો અહીંયા બેઠા છીએ, અમારા ટેક્સની જગ્યા છે, અહીંયા સ્કૂલ બને છે, સારી વાત છે, એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અમારા વિસ્તારના આમ આદમી પાર્ટીના નગરસેવકોની માંગ હતી, એને લીધે અહીંયા સ્કૂલ મંજૂર થઈ છે. એ સ્કૂલ અહીંયા બની રહી છે સારી, તો અમે અહીંયા બેઠા છીએ. કોને વાંધો હોઈ શકે ભાઈ? શેના માટે અમને લઈ જવા છે? કારણ તો બતાવો કે કોઈ કારણ હોવું જોઈએ અમને લઈ જવા માટેનું. અહીંયા નીચે public બેઠા છો, ની જનતા બી બાજુમાં આપણે ગાર્ડનમાં જઈને બેસીએ. ચાલો ને. ક્યાં બાજુમાં? અમારે ક્યાં બેસવું એ તમે થોડા નક્કી કરજો. બેસો ભાઈ. તમે નક્કી કરજો અમારે ક્યાં બેસવું એ. હું નક્કી નથી તો કરતો. શું કામ ક્યાં તમે અમને બેસીએ? શું કામ સલાહ આપો છો? સાહેબ અમે એટલું કહીએ છીએ ગજબ કે છે. અમે અહીંયા બેઠા છીએ, અમને કઈ વાંધો નથી. તમને શું વાંધો છે? અમે કોઈ મારામારી નથી કરતા, અમારા વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી લખાવી. અમે છેલ્લા 6 મહિનાથી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીએ છીએ, એસએમસી માંગીએ છીએ કે રોડ ઉપર અસામાજિક તત્વો જે છે એ ઝૂંપડાઓ નાખીને બેસી ગયા છે, એમને હટાવવા છે. એમને એસએમસી જયારે હટાવવા માટે જાય છે તો એ સામે હુમલો કરે છે.
હુમલો ન કરે એના માટે પોલીસ પાસે પ્રોટેક્શન માંગીએ છીએ. તો પોલીસ પાસે ટાઈમ નથી. તમે અટાણે કેમ આવી? અત્યારે હેનો ટાઈમ કેવી રીતે આવી? મારા વિસ્તારમાં કાયમ આપ્યો છે મેં બંધનો. તમારે ટાઈમ નથી આપતા. મારા વિસ્તારમાં કાયમ આપેલો છે કયું લાગે? આ લાગે ને? પૂણા. પૂણા લાગે ને? પૂણામાં વરાછા ઝોનમાંથી કેટલા લેટર આવ્યા છે? એસએમસી બંદોબસ્ત માંગે ત્યારે આપું જ છું હું. સામાજિક તત્વોને કોઈ પોલીસ નથી આપતું. માત્ર તમે અહીંયા ડર દેખાડવા આવો છો કેમ એવું સાહેબ અમને કયા ગુનામાં ઉચકવાના એ તો કયો. અમારો ગુનો અમને એ ગુનો શું અમારો એ તો અમે જ બેઠા છીએ શાંતિથી. અમારી મીટિંગ ચાલે છે ભાઈ. અમે તો બધા આમ આદમી પાર્ટીના છીએ. બસ બેઠા છે અમે બેઠા છીએ. સ્કૂલ બને છે, અમારું સપનું હતું એ સાકાર થાય છે. આ વિસ્તારના બાળકોનું નાના નાના ભવિષ્ય લોકોના સુધરશે, બાળકો બાળકો ભણશે. કઈ બાબતમાં તમે અમને લેવા તમારા આવ્યા? છોકરાએ ભણશે. કઈ બાબતમાં સાહેબ અમને લેશો અહીંયા? થઈ ગયું અમારું મુહૂર્ત અમારું કામ પતી ગયું છે. અમારું કામ પતી બસ તો ચાલો હવે પોલીસ હવે શેના માટે કઈક રીઝન ચા પીશું ચાલો ને. અહીંયા મંગાવીએ ને. અમે મંગાવીએ અહીંયા. દિનેશભાઈ, પરવાનગી વગર તમે ઉદ્ઘાટન કરો છો. તમે બેઠા છો. પરવાનગી વગર તમે ઉદ્ઘાટન કરો છો. એમાં પરવાનગી ન હોય. પરવાનગી ના હોય. આ વિસ્તારના લોકો આવેલા છે આ વિસ્તારના લોકોનો પ્લોટ છે આમાં કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. નહીં આમ શેના ગુનામાં ઉચકવા છે? સાહેબ શેના ગુનામાં એ તો કહો. અમને ચોખવટ કરો. કેમ ઉચકવાની? અમે આવવા તૈયાર, પણ શેના માટે? શેના માટે? ચા પીવા માટે. ચલો ચા પીવા તો અહીંયા મંગાવીએ ને. ચા નથી સાહેબ આપણી ઘરે મહેમાન આવે, ઉચકીને આવે, આ ચડાવવાની હોય. પણ પ્રેમથી આ કેવો પ્રેમ? અહીંયા મંગાઈ લો, બધા પી સાહેબ. સાહેબ તમે જાઓ અમે હમણાં આવી જાઓ. હાથે દઈએ ને. સાથે જવું કઈ થોડું જરૂરી છે કે તમે જાઓ એટલે વાંધો એમ ના નહીં, હવે દરેક કામની અમારે પરવાનગી લેવી જોશે તમારી પાસે. આવે. હવે અમારું કામ થઈ ગયું. સાહેબ અમારું કામ થઈ ગયું. હા પણ ક્યાં જવું એ તો કયો. ચા પીવા મારી ચા હાથે. સાહેબ આપણે અહીંયા પીને આપણે ચાલો મારી હાથે હારી પીશું. આદુવાળી. ચાલો. આવો ને ત્યાં. ચાલો. દિનેશભાઈ. સાહેબ, પણ અમને એમ થોડીક વાર બેસો. અરે મેં જ કહું છું ગુનો કર્યો તમે. અમને અહીંયા શું વાંધો છે? હું ચા પીવા લઈ જાઉં છું. અમને કઈ બેઠું સારું લાગે ને નીચે બેઠા છે. પહેલી વખત નેતાઓ જમીનમાં નીચે આવી માટી પર કોઈ બેઠા છે. સાહેબ અહીંયા અમારી બાજુ બેસો, તમને મજા આવશે. સાહેબ અમારી બાજુ સાહેબ બેસો, તમને મજા આવું લાગે ને? મેરે મિટ્ટી મેરા દેશ. ચાલો. પણ સાહેબ ચા અહીંયા મંગાવો ને સાહેબ. ચા સાહેબ અહીંયા પી લીધા. અમારા આ વિસ્તારના નાગરિકો ચા આ સાહેબને પેંડા ખવડાવો ચાલો. પેંડા લેવા છે લાવો. ચા નીચે પેંડા ક્યાં છે? તમે અમારી ચા પીવા નથી આવતા. અમે થોડા અમે ક્યાં ના પાડીએ છીએ સાહેબ? અહીંયા બેઠા છે. ભાઈ બેસવા દો ને તમને, અમે ક્યાં નહીડા. અહીંયા સાહેબ, અમે અહીંયા બેઠા છીએ તો પણ અમને ગુનો બતાવો એટલે બધા પણ એમને અમને પોલીસ સ્ટેશન ક્યાં લઈ જવાનું? કારણ હું કોક દિવસ તો અમે શાંતિ પણ એ તો અંતે સાહેબ આવશે. અમે જેથી આવો ને તમારી પાસે ટાઈપ નો. નાસ્તો એસએમસી વાળા લઈને વયા ભાઈ, ગયા એ સાહેબ લાગે અમને. કે ખાસ મુહૂર્તમાંય પરવાનગી પણ સાહેબ બેસવા તો આમાં હું વાંધો અરે છે? લોકોનો પ્લોટ છે લોકો. હા, લોકો સાહેબ, તમે જાઓ, અમે અમારે આવીએ. પરવાનગી અમારે રમતું ન્યા અમે આવવાનું છે. અમે આવીએ છીએ થોડીક વાર. તમે અમારા બે આદમી અમે આ બધા આવ્યા છે ને મળીને અમે આવીએ આવીએ છીએ. છીએ ચાલો. સાહેબ પૂછાય કે સાહેબ અમારે આવું જ છે. હાલો. તમે લઈ ગયા બેન અમારે આવું જ હોય છે હમણાં. એટલે જ કહું છું. ચાલો. બીજું કઈ નહીં. પણ બીક તમે કરો. બીક તો છે જ નહીં સાહેબ. તમે આવો થાય કે ન થાય એની બીક જ નથી. બીક તો તમે બધા કાઢી નાખી. ચાલો. આમ નામ કરી કરીને. ચાલો ચાલો હવે ચાલો દિનેશભાઈ ચાલો. પ્લીઝ બેઠા છીએ હવે. મજા આવે છે. ઓ સાહેબ પતી ગયું. અરે ભાઈ, ગાડી લઈ જવાની. ચાલો બેસવા જોઈએ. તો તમે જાઓ આવો માં. ચાલો. સાહેબ સમજો મને આમાં આવું. ચાલો ચાલો. એટલે જ કહું છું, સાથે જ લઈ જઈએ. ચાલો. અમે બેઠા છીએ. ના ના વાંધો નહીં, ભાઈ. બેહો. આપણે જઈ જાઓ. જીતુભાઈ ચાલો. થોડીક વાર અમે બેસો. હમણાં આવીએ. અરે ચાલો હવે. આવીએ સાહેબ. અમે કામ કરવા જઈએ છીએ. ચાલો હવે. ક્યાં ના પાડો? અમારા આગેવાન છે. ચાલો ચાલો. ચાલો ને વડીલ. આપણે હું ક્યાં ના પાડી? અમે દિનેશભાઈ પ્લીઝ હવે અહીંયા શાંતિથી બેઠા છે. ના ના બેહું નથી હવે. પહેલી વાર હું પુણા ગામમાં મારા જમા કરી જવા પણ હું પહેલામાં પુણામાં પુણાની સેવા લો. અરે ચાલો ચાલો. બેસવા દો, બેસવા દો. ના ના ના
મારે બેસવું છે ભાઈ. ના, ભાઈ, બેસવા દો, મારે કામ છે. અરે બેસવા દો, મારે કામ છે. ના ભાઈ ના ના ભાઈ ના 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 અમે કોઈ ગુનો કર્યો હોય તો કયો. ના બિલકુલ નહીં. બિલકુલ નહીં. ગુનો કર્યો નહીં. કોઈ ગુનો નથી. ના 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 કોઈ ગુનો નથી કર્યો. ના ભાઈ, હું લઈ લ્યો. ના ભાઈ લઈ લ્યો. બિલકુલ નહીં. અરે ના ભાઈ. ભાઈ ના શું કામ? અરે ના ભાઈ ના કામે લઈ જવાનો ભાઈ. સાહેબ, આ છોડી દો. સાહેબ, આ છોડી દો. આ ખોટું છે. આ છોડી દો. નહીં, બિલકુલ નહીં. છોડી દો. નથી જાઓ. હું ગુનો કર્યો અમે? ગુનો બતાવો. અમે પ્રેમથી કહીશું તો માનતા નથી. ગુનો કર્યો અમે? કોઈનું ખૂન કરી નાખ્યું, દારૂ વેચી છે, જુગાર રમી છે, કઈ ગુનો કર્યો છે અમે? અને ટ્રસ્ટી છે અહીંના, અમે ટ્રસ્ટી છે આ જગ્યાના. બોલો શું છે? આ બધા ચૂંટીને મોકલ્યા ને એટલે અમે અહીંયા આવ્યા છે. શું ગુનો કર્યો અમે? ગુનેગાર છે અમે? જ્યાં ગુનેગાર છે ત્યાં તમે જઈ નથી શકતા. ત્યાં ગૃહમંત્રી ના પાડી દે તો જવાતું નથી. દારૂના અડ્ડા આટલા હાલે છે, દબાણ આટલા છે, ટ્રાફિક થાય છે આટલું. ગઈકાલે એક છોકરીને બતાવો તમારો હત્યાનો હુમલો થયો. બતાવો, હું કરી લેવો તમે હાલો. શું કરી લેવો તમે? હાલો દારૂ નડ્ડા બતાવો. હાલો આવું જ ભેગું. હાલો હું દારૂ નડ્ડા બતાવો. હાલો થાય તમારાથી બંધ. ચાલો તમારાથી દારૂ નડ્ડા બંધ થાય તો અત્યારે બતાવો. હાલો ચાલો. એ જીતુભાઈ નથી આવું. જીતુભાઈ નથી આવું. નથી આવું. નથી આવું. ચાલો જાઓ. બતાવો ચાલો નથી આવું. જાઓ. નહીં 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 નથી આવું. જાઓ. બરાબર લઈ લીધું નહીં બિલકુલ નહીં, નહીં. નહીં. બિલકુલ નથી આવવાનું. હાથ ન અડાડતા. નહીં બિલકુલ નહીં. બિલકુલ નહીં. બરાબર નથી. ચાલો લઈ લો ના 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 ભાઈ, હા, ઓ ભાઈ. ભાઈ, ઓ ભાઈ. હાથ ન અડાડતા મને. ખોટી જબરદસ્તી નહીં. બિલકુલ નહીં. ખોટી જબરદસ્તી નહીં. તમને જબરદસ્તી નહીં. પ્રેમથી આ અમારા પ્લોટમાં બેઠા છે. અમારા પ્લોટમાં બેઠા છો. તમારા પોલીસ સ્ટેશનમાં નથી બેઠો હું. પોલીસ સ્ટેશન એ એમનું થોડું છે, જનતાનું છે. લોકમાન્ય એમનેમ થોડી અહીંયા બેઠા છીએ. ભાઈ લોકો હાથ ચૂંટી પૂરા મોકલે ને એટલે અહીં બેઠા છે. એમને નથી બેઠા અહીંયા. બેસો. બેહો બેન, બેહો. બેહો. અહીંયા બી આવો, અહીંયા બી આવો. આવી આવી હિટલરશાહી, આવી તાનાશાહી, આ તમે બધા પબ્લિક જોવો છો ને, જોજો તરીકે આ બધું આ યાદ રાખજો. આપણે તો જઈને દારૂ નડ્ડાનું મુહૂર્ત કરવા એમ આપણને પકડાય. છોકરાઓને શાળા મળવાની છે, પણ તમારા છોકરાએ ભણશે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, સીતારામ સીતારામ ભજ પ્યારે સીતારામ, સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરું નામ સબકો સન્મતિ દે ભગવાન, ઈશ્વર અલ્લાહ તેરું નામ સબકો સન્મતિ દે ભગવાન, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન જાઓ પાછળ આવું. ભરોસો છે અમારા ઉપર કે નથી? તમારા ઉપર નથી ભરોસો. ભરોસો નથી. આ તો પછી મારી વાત થઈ જાય. અમારા કાર્યકર્તાઓ અમારા કાર્યકર્તાઓ ઊભા નહીં આવે એટલું જ નથી. ખાલી ઊભા થો. મારી વાત ચાલો ચાલો લઈ લો ચાલો બિલકુલ નહીં. ના સાહેબ, અમને માફ કરો. માફ કરો, માફ કરો, અમને માફ કરો. અમે અહીંયા બેઠા છીએ. માફ કરો, માફ કરો. ના ભાઈ ના. નહીં બિલકુલ નહીં. ચાલો ભાઈ, તમે
નહીં, નહીં, નહીં. અમે બેઠા છીએ. બેન, અને પણ અમારે સારા જબરદસ્તી બેઠા કઈ છે, નથી મોટું કામ કરીએ છીએ. તમે એમ તો પ્રેમ અંકુરભાઈ. ઊભા થઈ જાઓ. અમારું સપનું બેન, પૂરું please. થયું છે. અહીંયા સ્કૂલ બનવાનું. અમે અહીંયા બેઠા છીએ. પાયલબેન અમે પ્રેમથી કહીએ છીએ. પાયલબેન. સાહેબ, દારૂનો અડ્ડો ખોલીને થોડા બેઠા નથી છીએ. બેઠા, તમે એમ કહો એટલે જ કે કહું છું. પ્રેમથી કંઈ સારા કામ કરવા અમે કોઈ તમને આગળ ના ભાઈ ના નથી બેહવાનું મેં કીધું ને આ સમ- મેં કોઈ ગુનો કર્યો સાહેબ આંગળો નહીં મેળવાનો ભાઈ એટલે આનો મતલબ એવો થયો કે તમે બધા નથી બેહવાનું શાંતિથી ગુલામીમાં જ જીવવાનું નહીં આપણે બેહવું બધાને. નહીં બેહવું નથી બેહવું મારે નથી બેહવું ભાઈ મારા ચશ્મા કઈ તૂટી જાય ને તમારો વાંક આવશે પછી કહેતાની વાત નહીં બંધ થાય તો વિચાર તો કરો આવે તાનાશાહી અંગ્રેજો વખતે નહોતી વિચાર તો કરો અંગ્રેજોને હારા કેવડાવે એવા અંગ્રેજોને હારા કેવડાવે આવડા આવી તાનાશાહી ક્યારેય નહોતી હદ કરી નાખી છે, હદ કરી નાખી. પ્રેમથી ના પાડીએ છીએ અમે તો. અમે એટલે જ પ્રેમથી તમને કહીએ છીએ. અમે પ્રેમથી ના આ પાડીએ છીએ. વિસ્તારને અમે પણ બેન, અમે corporate કાંઈ પોતા પડતા નથી. અને આ અમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે, અમારા આગળની પેઢીનો સવાલ છે. અહીંયા શાળા બનવાની છે અને અમને ઉતાવળ છે કે આ બાળકો અમારી શાળામાં ભણે. દર વર્ષે બાળકોને છે ને શાળામાં પ્રવેશ નથી મળતો સરકારીમાં, એટલે પ્રાઇવેટમાં બેહાડવા પડે છે. કેટલી મોંઘવારી વધી ગઈ ખબર છે? બાળકોને ભણાવી નથી શકાતા. ઘણા બહેનો એવા છે કે જેની છોકરીઓ હોય ને 9માં પછી ઉઠાડી લે છે. અમારી પાસે આવે ત્યારે અમને દુઃખ થાય કે અમે સરકારીમાં નથી ભણાવી શકતા. અને તમે એમ કે ઉભા થઈ જાઓ, પ્રેમથી કઈ રીતના ઉભા થઈએ? અને આ બધો ખેલ છે ને આ બધો ખેલ પ્રાઇવેટ શાળાઓ ચાલે ને એના માટે આ સરકારી સ્કૂલો ન બને ને એટલે આ બધો ખેલ કરવામાં આવે છે એટલે આવી તાનાશાહી કરવામાં આવે સ્કૂલ છે બને છે, બાજુમાં કેવું કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે. કાલ સવારે કોણ જવાબદારી લે કે આ છોકરા નાના નાના ભૂલકા બનશે ને અરે કઈ ત્યાં કોઈ ધ્યાન નથી દેતું અધિકારીઓ પણ આ કામમાં રૂકાવટ કરવા આવ્યા. જ્યાં કરવાનું છે કામ ત્યાં એ લોકો નથી પહોંચતા. આખા વિસ્તારની અંદર હજારો ગેરકાયદેસર બાંધકામ છે, કોટેજ ઇન્ડસ્ટ્રી છે. આટલા બધા ગેરકાયદેસરો બાંધકામના કોટેજ ઇન્ડસ્ટ્રીની વારંવાર ફરિયાદો થાય છે, છતાં પણ કોઈ અધિકારી છે રોકાવા પણ નથી જતા. અને જાય ને તો પણ એને ખબર હોય કે હવે ઉપર સેટલમેન્ટ થવાનું છે. અમારો આખા ગુનો છે. વિસ્તાર વરાછાની વાત કરો, વરાછાની વાત કરો, કોટેજ સારું કામ અમે આતુરા કોર્પોરેટ એના કારણે આ લોકો જોડે જઈ લેવા પડે છે. અમારો અવાજ દબાવવાની ટ્રાય કરવી પડે છે. શા માટે કરવી પડે? અમે તો 3 દિન ઘરે લઈ જાઓ, ભરી જાઓ. વિસ્તારના લોકો આવેલા હતા. વિસ્તારના લોકો એના જ પ્લોટમાં ખાતમુહૂર્ત કરે છે. સાહેબ, આ મને એ પ્લોટ કહો. કયા નેતાએ આપેલા છે? ભાજપ વાળા opening તમારા લોકોએ કરશે. આપેલા છે. આવશો ને. ભાજપ વાળા ખતમુહૂર્ત કરવા છે ત્યારે એને ભરી જાઓ આવશો ને બધા. ભરી જશો એને તમે લેખિત અમે હું આપી ગુનો દો કરીએ અહીંયા. સ્કૂલ બનાવવાની છે એનો ખાતમુહૂર્ત કરીએ અમે એના માટે હું ગુનો કર્યો આજે અમને ભરવા આવ્યા છો, જ્યારે ભાજપ વાળા આવે ત્યારે એમને ભરવા આપશો, લેખિતમાં આપો. આ બધા લોકોને જવાબ આપો કે ત્યારે તમે બધા આવશો ભરવા તો આજે અમને ભરી દો. છે. લોકોને યાદ કોણ આવશે? ચાલો પાયલબેન ભરોસો આવી જાઓ ના 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 મને કહો તમે મારો વાંક હું જાય કહો મને પાયલબેન હવે તો સરકાર આપો પાયલબેન પાયલબેન આવી ગયા ગોપાલભાઈ આવી ગયા હવે તો સરકાર આપો ગોપાલભાઈ આવ્યા હેલો આટલી રિક્વેસ્ટ કરી હવે તો માનો અમને બેસવાનું. કાયમ આવું ના શું કામે મારી શું કામે મારી શું કામે આ રીતે જબરદસ્તી છે નહીં કરવું મારો શું ગુનો છે સાહેબ ક્યાં ગયા સાહેબ ક્યાં ગયા સાહેબ ક્યાં ગયા અહીંયા છે પીએ સાહેબ સાહેબને મોકલો. અમે અહીંયાથી નહીં જઈએ ક્યાંય. એટલે શું થયું સાહેબ ખાતમુહૂર્ત કરવા ના પાડે છે. સોસાયટીના પ્રમુખોને લઈ ગયા, પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા. બેસી જાઓ બધાય. બધા બેસી જાઓ શાંતિ. બેસી જાઓ, બેસી જાઓ. નાસ્તો બધું લઈ ગયા ના ના બરાબર જ એસએમસી વાળા લઈ ગયા. આવી રીતના થોડું હાલે. નવું લઈ આ એસએમસી વાળા ઊભા છે એ લઈ ભાજપ વાળા બતાવો આ બાજુ આવી જાઓ, રજનીભાઈ આ બાજુ. ચાલો પ્રવીણ નાળિયેર ને ફૂલ જરા ફટાફટ ને ફોન
લઈ લો. ભાજપ વાળાને બોલાવવાનું એ તો બધા એસએમસી ને ભાજપ વાળા આ લોકો ભાજપ વાળા માટે બેસી જાઓ. છોકરા ભણાવવાના સાહેબ ક્યાં આવી ગયા? અરે નાયક સાહેબ કોનો ભાજપ વાળા ફોન કરો એનો જોઈ ને ભાઈ ફટાફટ જાતા હું નથી કોઈને જાતા આવવા દેતા. આપણે ક્યાં શું થયું? શું થયું? આમ તો કઈ થયું નહીં હા. એ બધા ભેગા થયા હતા. શું બાબત ભેગા થયા? એ ખાતમુહૂર્ત કરવા ભેગા થયા છે. એક સ્કૂલ બને છે સરકારી. અને એ હા સરકારી પ્રોગ્રામ. આ લોકો ચૂંટાયેલા વ્યક્તિઓ છે મહાનગરપાલિકામાં. એમણે અનેક વખત વારંવાર લેટર પેડ લખીને રજૂઆત કરેલી છે કે અહીંયા સ્કૂલ બનાવવામાં આવે. એમની રજૂઆત માન્ય રાખી અહીંયા સ્કૂલ મંજૂર થઈ છે. આ વિસ્તારના લોકોએ એમને મત આપ્યા છે ઢગલાબંધ, એટલે હવે એ ખાતમુહૂર્ત કરે છે. એસએમસી તરફથી જાણ કરવા માટે કયા કાયદાની કઈ કલમ લાગુ પડે? કોઈ કાયદો તો બન્યો હશે ને જાણ કરવાનો, એની કોઈ કલમ હશે. આ પણ એને કોઈ કાયદો હશે ને જાણ કરવા માટે, એની કોઈ કલમ હશે, એનું નામ હશે. કોઈ કાયદો નથી. પણ એનો કોઈ કાયદો હશે ને કે આ કાયદાની આ કલમ પ્રમાણે તમને જાણ કરવી એમ. એવો કોઈ કાયદો ભારતમાં બનેલો હોય એવું કઈ તમારા ધ્યાનમાં હોય? બરાબર. આપણે બે સાથીઓ બેસો બધા બેસો. ભાઈ નીચે બેસી જાઓ, બધા બેસી જાઓ નીચે. આપણી જ જગ્યા છે, આપણી જ જગ્યા છે અને આપણા છોકરા માટે સ્કૂલ બનાવવાની, શાંતિથી બેસી જાઓ. આ કોઈ નેતાએ નથી આપેલી, આપણે પોતાની છે. બેસી જાઓ. બધા આ બાજુ આવી જાઓ, બેસી જાઓ. બરોબર, આપણી સ્કૂલ છે, આપણી જ જગ્યા છે અને આપણા છોકરા આમાં ભણવાના. બેહો. અને ફોન કોણ આવે તો કઈ બરાબર ચાલો. હા તો એનો ખર્ચો દે. ના ના એનો પૈસા જે થાય ને ભાડું લેવાનું એજન્સી પાસે મફતમાં આવે છે. હવે શ્રીફળ હમણાં આવે ને એટલે આપણે વધેરી અને એ દેવા આવશે. ભાઈ સાંભળો બધા આ વિસ્તારના લોકો, અહીંયા આ સરકારી પ્લોટ છે. આજથી 2.5 વર્ષ પહેલા ભાજપ વાળાએ આ પ્લોટ એક બિલ્ડરને વેચવા કાઢેલો સસ્તા ભાવે. અને પછી આ બધા તમે જેને મત આપ્યો છે આ બધા કોર્પોરેટરોએ લડત કરી, રજૂઆત કરી, એક એફઆઈઆર થઈ અને પછી આ પ્લોટ બચી ગયો. તો હવે આની અંદર સરકારી સ્કૂલ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી આ બધા રજૂઆત કરતા હતા. હવે મંજૂર થઈ. સ્વાભાવિક છે કે સત્તા ભાજપની છે તો મંજૂર તો એમના માધ્યમથી જ થઈ છે.
પણ એ બધા એટલા બધા સ્કૂલ પ્રેમી હોત, એટલા બધા શિક્ષણને માનવા વાળા હોત તો આખા ગુજરાતમાં બનાવો ને. જી સાહેબ, હું તો વકીલ છું, મારે કયા કાયદાની કઈ કલમમાં મને એટલું જણાવો એટલે તમે વકીલને કયા કાયદા પ્રમાણે લઈ જવા માંગો છો એટલે હું તમને કીધું કયા કાયદા પ્રમાણે હું ઉદ્ઘાટનમાં નથી તો પણ હું એમનો એડવોકેટ છું, હું એમનો વકીલ છું, પણ કઈ કાયદા પ્રમાણે લઈ જશો? કયા કાયદા પ્રમાણે તમે આ બધું કરો છો? ભાજપના બોર્ડ પ્રમાણે છે કે કાયદા પ્રમાણે છે? ભાજપ વાળા પ્રમાણે છે કે કાયદા પ્રમાણે? ગણપતિ બાપ્પા જય જય સિયારામ તમને ખબર પડે છે કે નહીં? બેન હાડી નો નીકળે હો બેન હાડી નો નીકળે, બેન હાડી નો નીકળે, ધ્યાન રાખજો. હા પણ ધ્યાન રાખજો, જપા જપી માં નીકળી જાય. તમે બેન બેસો બેસો ને શું કામ ને પણ કર્યું ના થાય શું કર્યું છે એમાં યાર કઈ ગુનો કર્યો છે જાઉં છું, મને મૂકો, જાઉં છું. બધા પુણાગામ પોલીસ સ્ટેશને આવો. પુણાગામ લઈ જાય છે ને? હા, પૂછો એમને પુણાગામ જ હા, છે. પુણાગામ બાંધો. આ અધિકારીઓ બધાએ બધું વસ્તુ લઈ લીધું. હા અધિકારીઓ, આ એસએમસી ના આ બધા અધિકારીઓ જેમણે ખાત મુહૂર્ત નો તમામ સામાન હતો એ લઈ લીધો. આપણામાં મુહૂર્ત કરવું એટલે ધાર્મિક પ્રસંગ કહેવાય, ધાર્મિક શુભારંભ કહેવાય, અને સ્કૂલનું મુહૂર્ત. આ બધા ભાજપના ઈશારે આવ્યા છે, ભાજપ વાળાએ મોકલ્યા છે. દબાણ આખા વિસ્તારમાં બેફામ થયા છે તો આમની પાસે ટાઈમ નથી. કોણ છે એના મેન સાહેબ? એના ઉભા છે. અહીંયા આ પાછળ ગેરકાયદેસર બાંધકામ થાય છે તો આ કોર્પોરેશન વાળા નવરાઈ નથી. ભાજપની દલાલી કરવા માટે બધા દોડીને આવ્યા છે. અહીંયા આટલી હદે દલાલી કરવી હારી નથી. લોકશાહી માટે બરબાદ કરી નાખશો દેશને દલાલી કરી કરી. આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. તમારા મોકાત હોય તો જાઓ, જઈને તોડી નાખો. અહીંયા આવ્યા છો તમે અટકાવવા માટે. શરમ નથી આવતી ભાજપની દલાલી કરવામાં? દેશ બરબાદ કરશો ભેગા મળીને બધા. આ ગેરકાયદેસર બાંધકામ બતાવો. આ ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલુ રેસિડેન્સ એરિયામાં. ચાલો ભાઈ, પુણા પોલીસ આની કરતા પેલા 6 નંબર વાળા હારા કેવા હારા ભક્તિ કામ કરે. તમે તો એક
સક્કા હારા હોય સક્કા નહીં કરતા હારા વચ્ચે જાય એમને આવા થઈ ભાજપની ગુલામી દારૂવાળા અડ્ડાવાળાની ગુલામી પૈસાના ટુકડા ફેંકો